કરજણ પાલેજ નારેશ્વર રોડ ઉપર ખાડાઓનું બેસણું યોજાયું। મૂળ નિવાસી એકતા મંચનો અનોખો વિરોધ। રોડ ઉપર બેસી યોજ્યું બેસણું। પાલેજ નારેશ્વર રોડ ઉપર સર્જાયેલા ખાડાઓને લઈ કાર્યકરોનો અનોખો વિરોધ। પાલેજ નારેશ્વર રોડ ઉપર સર્જાયેલ 2-3 ફૂટ ખાડા રાજનો વિરોધ। કાર્યકરો સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ પણ જોડાયા। રોડ ઉપરથી એકવાર મુખ્યમંત્રી નારેશ્વર દર્શન કરવા આવે જેથી દાદા આવે છે ને લઈ ખાડા પુરાયા। પિન્ટુ પટેલ રોડ ઉપર આવેલા તાલુકાના 10-15 જેટલા ગામોના લોકોને અવરજવર કરવા માટે સર્જાય છે મુશ્કેલીઓ। ચોમાસા પહેલાં સ્થાનિક આગેવાનો દ્વારા ખાડાઓ પુરાવા કરાઈ હતી રજૂઆત। કાર્યકરોએ ખાડાનો ફોટો મૂકી બેસણું યોજી કર્યો અનોખો વિરોધ। પિન્ટુભાઈ, આજ રોજ અનોખો વિરોધ શું કહેશો? 32 કરોડનો રોડ ધુરિયા રોડ થઈ ગયો છે અને નાના બાળકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। અમને મૂળ નિવાસી એકતા મંચના મિનેશભાઈ પરમાર હોય તેમજ એમના દ્વારા ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આજે એની અંદર હું પણ સૌભાગી બન્યો છું અને આવ્યો છું। ત્યારે ખરેખર આ રોડની જે હાલત છે એ કથળી હાલત છે અને 32 કરોડનો રોડ તમને જોવા પણ ના આવે એવો 32 કરોડનો રોડ દેખાય છે। જ્યારે 7 કિલોમીટરની અંદર જિલ્લાના પ્રમુખ અને અહીંના જે બેન જીતેલા છે જિલ્લા પંચાયત સદસ્ય એ એમનું ગામ આવેલું છે। 8 કિલોમીટરની અંદર ધારાસભ્યનું ગામ આવેલું છે અને ત્યાં આગળ આ જ રોડ પર નારેશ્વર તીર્થધામ આવેલું છે રંગઅવધૂત દાદાનું। છતાં પણ આ રોડની હાલત આવી કથળી જોઈને જનતાએ રોડ પર આજે બેસણું રાખ્યું હતું। બેસણું રાખવા પાછળનું કારણ કયું છે? મેન એક જ છે કે જે જે રેતી માફિયાઓ છે એમના દ્વારા ઓવરલોડ ગાડીઓ જે જાય છે અહીંયા અને રોડની હાલત ખૂબ જ કથળી છે। એટલા માટે આ રોડનું બેસણું રાખવું પડ્યું હતું અને તંત્ર દ્વારા અવારનવાર જાગૃત કરવા માટે તંત્રને વારે ઘડીએ જણાવીએ છીએ, છતાં પણ આ બેસણું રાખીને આજે જાહેર કર્યું કે ભાઈ ખાડા પૂંજન કરી અને આજે બેસણું રાખી અને જણાવીએ છીએ કે ભાઈ બેસણું રાખવા સિવાય હવે કોઈ ઓપ્શન રહ્યું નથી। પણ હવે અમે વિચાર્યું છે કે મુખ્યમંત્રી દાદા ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવા જવાના છે અમે અને કહેવાના છે કે નારેશ્વર તીર્થધામનો દર્શન કરવા માટે આવે પાલેજ નારેશ્વર રોડ પર રહીને એવી રજૂઆત કરવા માટે જવાના છે। એવી રજૂઆત એટલા માટે કે જ્યારે પણ મુખ્યમંત્રી આવતા હોય છે ત્યારે રાતોરાત રોડ બની જતા હોય છે। જ્યારે જોવા જાય છે તો થાંભલાને કલર વાગી જતા હોય છે, રોડ રસ્તા ડેવલપ થઈ જતા હોય છે। તો મુખ્યમંત્રીની એકવાર રજૂઆત છે અમારી કે દાદા અમારું નારેશ્વર તીર્થધામ છે જે રંગઅવધૂત દાદાનું ત્યાં અહીંયા રહીને જાય અને એ રંગઅવધૂત દાદાના દર્શન કરે જેનાથી અમને રોડનો લાભો મળે અને રોડ તો સારો થાય એવી અમારી રજૂઆત છે। અનોખો વિરોધ બેસણું રાખવા પાછળનું કારણ? બેસણું એટલા માટે રાખવું પડ્યું છે કે આજથી 10 દિવસ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી તથા ટીવી ચેનલના માધ્યમથી તંત્રને જગાડવા માટે અમે સમાચારમાં આ રસ્તા બાબતનું આપ્યું હતું। અહીંના રાજકીય ચૂંટાયેલી પાંખ અહીંના ધારાસભ્યને પણ અમે સોશિયલ મીડિયા માધ્યમથી જાણ કરી હતી કે ઢાવડ ચોકડી આગળના ખાડા તમે NHને રજૂઆત કરીને પૂરાઈ શકતા હોય તો આ તમારી નજીકની અંદર 700થી નારેશ્વર રોડની અતિ દયનીય હાલત છે। રસ્તાની પરિસ્થિતિ ખૂબ જ ખખડધજ થઈ ગઈ છે। તો આ બાબતે સત્વરે કંઈ કરો, પરંતુ માર્ગ અને મકાન વિભાગ તરફથી તથા રાજકીય ચૂંટાયેલી પાંખ તરફથી આ બાબતે કોઈ કાર્યવાહી ના કરતા અમારે આ બેસણું રાખવાનું જરૂરત પડી ઊભી થઈ છે। શું હાલત છે રોડની? અત્યારે રોડની હાલત 1.5 થી 2 ફૂટના ઊંડા ખાડા છે। રોડ પરથી પસાર થવાય એવું જ નહીં। આ રોડ ખાડામાં છે, રોડ કહેવાય ખાડા કહેવાય, ખાડાનું સામ્રાજ્ય છે સમગ્ર જગ્યાએ। ચોમાસું વરસાદ પડતો હોય તો કાદવ કીચડ થઈ જાય છે અને હવે અત્યારે વરસાદ નથી પડતો એટલે ધૂળની ડમરીઓ ઉડે છે। બાઇક લઈને પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે। જો ચશ્મા ના પહેરે હોય, હેલ્મેટ ના પહેરે હોય તો ભવિષ્યમાં આ સ્થાનિક રસ્તા પર પસાર થતા રાહદારીઓની આંખ ગુમાવી શકે છે તથા આ ધૂળના કારણે ભયંકર બીમારીનો પણ સામનો કરવો પડે એવી પરિસ્થિતિ છે। શું માંગ છે મિનેશભાઈ? મારી માંગ એક જ છે, આ જાહેર જનતાના હિતની અંદર આ સ્થાનિક લોકોના હિતમાં લોક લાગણીને ધ્યાનમાં રાખીને તાકીદે રસ્તાનું સમારકામ કરવામાં આવે અને ફરીથી આ રોડ મંજૂર કરવામાં આવે અને હવે પછી જે રોડ મંજૂર કરવામાં આવે તો એની જે મટીરિયલ આવે છે એ મટીરિયલ થોડું હેવી વાપરવામાં આવે કે જેથી આ રોડ તૂટવાની પ્રશ્ન બને ના। જો હાઈવે પર પણ ઓવરલોડ સાધન જાય છે તે પણ એ રસ્તા કોઈ ડેમેજ થતો નહીં, તો અહીંયા ઓવરલોડ જાય છે। સરકારને ખબર છે કે રેતીની ગાડીઓ રાત દિવસ ચાલે છે, નિયમોના ધજાગરા ઉડાડીને રાત દિવસે રેતીની ગાડીઓ અહીંયા રસ્તા પર પસાર થાય છે અને તેના કારણે રોડ ડેમેજ થઈ જાય છે।